ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના સામાજિક વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેનો હૃદયપૂર્વક હાર્દિક આવકાર આપું છું. લાસ્ટ લેક્ચરની અંદર સ્વાપોથીનું આપણે લેખન કરતા હતા, પાઠ 11 ભૂમિ સ્વરૂપો. આજના લેક્ચરની અંદર પાછું આપણે સ્વાપોથીનું લેખન કાર્ય છે એ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે 1 થી લઈને 6 સુધીના પ્રશ્નો છે એના જવાબ સ્વાધ્યાય પોથીની અંદર લખી લીધા છે. આજે આપણે ક્વેશ્ચન નંબર 7 નીચેના પ્રશ્નો ટૂંકમાં લખો અને પ્રશ્ન નંબર 8 ટૂંકનો જ લખો. આ બે પ્રશ્નોના જવાબ છે એ સ્વાધ્યાય પોથીમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો બધા તૈયાર થઈ જાઓ. સ્વાપોથી લેખનની અંદર પાઠ 11 ભૂમિ સ્વરૂપો. આગળ જોયું તો આપણે બરાબર, જેની અંદર એમસીક્યુ, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા, એક વાક્યના પ્રશ્નો છે, બધાની આપણે વાત કરી લીધી છે. હવે આપણે આજના દિવસે ટૂંકમાં ઉત્તર, એમાં પહેલો પ્રશ્ન છે પર્વત એટલે શું, એના મુખ્ય પ્રકારો કયા કયા છે આપણે લખતા જશું અને સાથે સાથે પ્રશ્નોના જવાબ છે એને સમજતા પણ જશું. તો પર્વત એટલે શું? તો પર્વત એટલે એવો ભૂમિ ભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય. આપણે જ્યારે પાઠની સમજ મેળવી ત્યારે આપણે જોયું હતું કે 900 મીટરની ઊંચાઈ કરતાં વધારે ઊંચાઈ સમુદ્ર સપાટીથી, પાછું ખાસ યાદ રાખજો કે સમુદ્ર સપાટીથી 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો જે ભાગ છે એને આપણે પર્વત તરીકે ઓળખીએ છીએ, જેનું ભૂતળ મોટા ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય છે. ખાસ યાદ રાખજો, ઊંચા નીચા ઢોળા હોય છે કે એક ભાગ ઊંચો નીચો પર્વતની અંદર તમે ખાસ જોયેલું હશે. એના મથાળાનો ભાગ છે એ સાંકડા શિખરો રૂપે હોય છે. મથાળાનો ભાગ છે કેવો હોય છે? તો એકદમ સાંકડું શિખર રૂપે ઉપસેલો હોય છે. 4 પ્રકાર છે. કયા કયા? ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. બરાબર, ખાસ યાદ રાખજો 4 પ્રકાર છે પર્વતના. અને કયા કયા? તો કે ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. હવે પર્વત એટલે શું અને એના મુખ્ય પ્રકારો કયા કયા છે આપણે અહીંયા બોર્ડ ઉપર છે આન્સર લખીએ. ક્વેશ્ચન 7 ટૂંકમાં જવાબ લખો. એની અંદર ફર્સ્ટ આપણે આન્સર લખશું સીધો. બરાબર, પર્વત એટલે શું? તો લખશું પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રથી સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભૂતળ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય. અને જેમાં મથાળાનો ભાગ સાંકડા શિખરો રૂપે
ઉપસેલો હોય તેના 4 પ્રકારો છે. આપણે લખશું ફર્સ્ટ ગેટ પર્વત, ખંડ પર્વત, ત્રીજું છે જ્વાળામુખી પર્વત, ચોથું અવશિષ્ટ પર્વત. ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. તો પર્વત એટલે શું? તો કે સમુદ્ર સપાટીથી આશરે 900 મીટર કરતા વધારે ઊંચાઈ ધરાવતો જે ભૂતળનો ભાગ કે જેમાં ઊંચા નીચા ઢોળાવા હોય એનો બથાણાનો ભાગ છે એ સાંકડા શિખર રૂપે હોય, ઉપસેલો હોય. અને 4 પ્રકાર છે ગેડ, ખંડ, જ્વાળામુખી અને અવશિષ્ટ પર્વત. બરાબર, બોર્ડ પરથી તમારે જોઈ લખવાનું. ફરીથી પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતા વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભૂતળ છે બરાબર ભૂમિ સપાટીનો તો કે મોટા ભાગે ઊંચા નીચા ઢોળાવ ધરાવતું હોય, મથાળાનો ભાગ છે એ સાંકડા શિખર રૂપે ઉપસેલો હોય અને જેના 4 પ્રકાર છે ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. હવે આપણે બીજો આન્સર લખીએ. ક્વેશ્ચન 2, ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો. ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત તો કે ઉચ્ચ પ્રદેશ છે એ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતા વધુ પણ 900 મીટર કરતા ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં કેવો તો કે ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિ ભાગ છે, જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધારે ઊંચો નહીં એવો સમથળ ભૂમિ ભાગ હોય છે. બરાબર, ઉચ્ચ પ્રદેશ છે એ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે કેટલો તો કે 180 મીટર કરતા વધારે ઊંચાઈ ધરાવતો અને 900 મીટર કરતા ઓછી ઊંચાઈ ધરાવતો, ઉપરથી કેવો છે તો કે પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિ ભાગ અને મેદાન સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધારે ઊંચો નહીં એવો સમથળ ભૂમિ ભાગ છે. આપણે અહીંયા બેના વચ્ચેનો જે તફાવત છે એ લખશું. તો ફરીથી સમુદ્રની સપાટીથી ઉચ્ચ પ્રદેશ 180 મીટર કરતા વધારે અને 900 મીટર કરતા ઓછી ઊંચાઈ ધરાવે છે. બરાબર, પહોળા પ્રમાણમાં કેવો છે તો કે પહોળો સમથળ ભૂમિ ભાગ છે, જ્યારે મેદાન કેવો તો કે સમુદ્રથી 180 મીટરથી વધારે ઊંચો નથી એવો સમથળ ભૂમિ ભાગ છે. અહીંયા લખશું ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતા વધુ પણ 90 મીટર કરતા ઓછી ઊંચાઈ ધરાવતો ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિ ભાગ અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિ ભાગ હોય છે, જ્યારે
मैदान समुद्रनी सपाटीथी आश्रे 180 मीटरथी ऊंचो नहीं एवो समतल भूमिभाग होय छे। ज्यारे मैदान 180 मीटरथी વધુ ઊંચો નહીં તેવો સમતલ ભૂમિભાગ છે। बराबर ऊंची प्रदेश है तो कि ए सामान्य रीते 180 मीटर करता વધારે ऊंचो पण 90 मीटर करता ફરીથી આપણે જોઈએ ઉચ્ચ પ્રદેશ છે બરાબર એ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતા વધુ પણ 900 લખજો સોરી 900 મીટર કરતા ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં કેવો છે કે પહોળો અને સમથળ ભૂમિભાગ છે ઉપરથી પ્રમાણમાં પહોળો હોય છે અને સમથળ ભૂમિભાગ છે જ્યારે મેદાન તો કે 180 મીટર થી વધારે ઊંચો નથી અને તેવો સમથળ ભૂમિભાગ જેને આપણે મેદાન તરીકે ઓળખીએ છીએ બરાબર। ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે લઈએ તો કે પર્વતો એકબીજાથી અલગ કેમ દેખાય છે બરાબર। અહીંયા હું 2 મિનિટ માટે રાખું છું તમે બધા લખી લેજો પર્વતો એકબીજાથી અલગ કેમ દેખાય છે તો પૃથ્વીના પેટાળમાં ભૂકંપ જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળની પ્રક્રિયા પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે। પૃથ્વીના પેટાળમાં શું થાય છે કે ભૂકંપ થાય છે જ્વાળામુખી જેવી જે કુદરતી અને ભૌતિક બળની જે પ્રક્રિયા પ્રતિક્રિયા આંતરક્રિયા આ બધા જે શું બને છે તો કે પર્વતો બને છે અને આ પર્વતો છે એનું શું થાય છે કે ઉદ્ભવ અને વિકાસ થાય છે અને પર્વતના ઉદ્ભવ વિકાસમાં એકથી વધુ ક્રિયા પછી બળ ની અસર જોવા મળે છે અને તેથી પર્વતો છે એના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ દેખાય છે। તો કે પૃથ્વીના પેટાળની અંદર ભૂકંપ જ્વાળામુખી જેવા જે કુદરતી ભૌતિક બળની પ્રક્રિયા પ્રતિક્રિયા આંતરક્રિયા થાય છે અને શું બને છે તો કે પર્વતો બને છે અને આ પર્વતો છે એનું શું થાય છે કે ઉદ્ભવ અને વિકાસ થાય છે અને પર્વતનો ઉદ્ભવ વિકાસની જે પ્રક્રિયા છે બરાબર એમાં એકથી વધુ ક્રિયા અને બળની અસરો પણ ખાસ જોવા મળે છે। તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી શું થાય છે તો કે એકબીજાથી ખૂબ અલગ દેખાય છે બરાબર। તો પર્વતો એકબીજાથી અલગ કેમ દેખાય છે એ પ્રશ્નનો જવાબ આપણે બોર્ડ પર લખીએ। क्वेश्चन 3 पर्वतो एकबीजाથી अलग કેમ દેખાય છે। क्वेश्चन 7 ની અંદર આન્સર નંબર 3 આપણે લખશું તો કે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળની પ્રક્રિયા પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે। પૃથ્વીના પેટાળમાં भूकंप ज्वालामुखी जेवा कुदरती भौतिक बलों ની प्रक्रिया प्रतिक्रिया અને આંતરક્રિયાથી પર્વતો બને છે। આમ પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયા અને બળની અસર જોવા મળે છે।
આમ પર્વતોના ઉદ્ભવમાં ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયા અને બળની અસરો જોવા મળે છે. એકથી વધુ ક્રિયાઓ તથા બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ દેખાય છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ દેખાય છે. ઓકે, આન્સર 4. બરાબર. ત્રીજો પ્રશ્ન આપણે લખ્યો. ત્રીજો પ્રશ્ન હતો કે પર્વતો એકબીજાથી અલગ કેમ દેખાય છે? તો પૃથ્વીના પેટાળમાં ભૂકંપ, જ્વાળામુખી જેવા જે કુદરતી ભૌતિક બળોની જે પ્રક્રિયા, આંતરક્રિયા, પ્રક્રિયા અને પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી શું બને છે? તો કે પર્વતો બને છે. પર્વતો છે એ એક ભૂમિ સ્વરૂપ છે અને પૃથ્વીના પેટાળમાં થતી જે ભૂસંચલનની પ્રક્રિયા છે એના દ્વારા પર્વતોનું નિર્માણ કાર્ય થાય છે. આ પર્વતનો ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયા અને બળની અસર જોવા મળે છે. તેથી શું થાય તો કે પર્વતોના વિવિધ પાસાના સંદર્ભમાં એકબીજાથી અલગ દેખાય છે. બરાબર. હવે છે આન્સર નંબર 4. મેદાનની રચના કેવી રીતે થાય છે સમજાવો. તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈ આવેલો સમતલ કે સપાટ ભૂમિભાગ એટલે મેદાન સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન કહે છે. તે પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ પર ફેલાયેલ છે. તે પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ પર ફેલાયેલ છે. દુનિયાના મોટા ભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાપમાંથી બન્યા છે. બરાબર. લખજો કે દુનિયાના મોટા ભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાપમાંથી બન્યા છે. મોટા ભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાપમાંથી બન્યા છે. અને કાપમાંથી
બન્યા છે। આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન, જ્વાળામુખી અને હિમનદી દ્વારા થાય છે। ઉપરાંત કેટલાક મેદાનોની રચના જ્વાળામુખી, પવન અને હિમનદી દ્વારા થાય છે। બરાબર। ઉપરાંત કેટલાક મેદાનની રચના જ્વાળામુખી, પવન અને હિમનદી દ્વારા થાય છે। સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈ આવેલો જે સમતલ સપાટ ભૂમિ ભાગ એને કહેવામાં આવે છે મેદાન। પૃથ્વી સપાટીનું લગભગ 55% ભાગ ઉપર ફેલાયેલો આ ભાગ છે અને દુનિયાની અંદર મોટા ભાગના જે મેદાનો છે એ નદીઓએ પાથરેલી માટી અને કાંપમાંથી બન્યા છે। દુનિયાની અંદર કે મોટા ભાગના મેદાનો છે એ નદીઓએ પાથરેલી માટી અને કાંપમાંથી બન્યા છે। ઉપરાંત કેટલાક મેદાનોની રચના જ્વાળામુખી, પવન અને હિમનદી દ્વારા પણ થાય છે। ફરીથી મેદાનોની રચના કેવી રીતે થાય છે તો સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈ આવેલો સમતલ કે સપાટ ભૂમિ ભાગ જેને આપણે મેદાન તરીકે ઓળખીએ છીએ પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ ઉપર ફેલાયેલો છે મેદાનનો ભાગ। દુનિયાની અંદર મોટા ભાગના મેદાનો છે એ નદીઓએ પાથરેલી માટી અને કાંપમાંથી બન્યા છે। ઉપરાંત કેટલાક મેદાનોની રચના જ્વાળામુખી, પવન અને હિમનદી દ્વારા થાય છે। તો અહીં આપણે ચોથા પ્રશ્નનો જવાબ છે એ પણ લખી લીધો છે। ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન છે એનો જવાબ લખીએ કે અવશિષ્ટ પર્વત કોને કહેવાય, દ્રષ્ટાંત આપો। બરાબર, આપણે અવશિષ્ટ પર્વત છે કોને કહેશું અને એના વિશેનું ઉદાહરણ છે પણ લખવાનું છે। પ્રશ્ન નંબર 5 જોઈએ। અવશિષ્ટ પર્વત કોને કહેવાય, દ્રષ્ટાંત આપો। તો કે અવશિષ્ટ એટલે કે બાકી રહેલા ભાગ, કેટલીક વાર ઘણી ઊંચાઈએ આવેલો સમથળ ભૂમિ ભાગ પણ કુદરતી પરિબળોના ઘસારણ કાર્યથી લાંબા ગાળે ઊંડી ખીણો અને એવી કોતરો છે એ રચે છે। એ ખીણોની આસપાસના નક્કર ખડકમાંથી બનેલી જે ભૂમિ ભાગ છે એ ઊંચો ભૂમિ ભાગ છે ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને અવશિષ્ટ પર્વત તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે ભારતમાં આવેલો તો કે અરવલ્લી, પારસનાથ, રાજમહલ, પૂર્વ ઘાટ આ બધા છે અવશિષ્ટ પર્વતો આપણે ગણી શકીએ છીએ। તો કે અવશિષ્ટ એટલે બાકી રહેલા ભાગ, કેટલીક વાર અવશિષ્ટ એટલે બાકી રહેલા ભાગ, કેટલીક વાર ઘણી ઊંચાઈએ આવેલા સમથળ ભૂમિ ભાગ પર કુદરતી પરિબળોના સમથળ ભૂમિ ભાગ પર કુદરતી પરિબળોના ઘસારણ કાર્યથી લાંબે ગાળે ઊંડી ખીણો અને કોતરો રચાય છે।
અને કોતરો રચાય છે એ ખીણોની આસપાસ નક્કર ખડકમાંથી બનેલો ભૂમિભાગ એ ખીણોની આસપાસ નક્કર ખડકમાંથી બનેલો ભૂમિભાગ નક્કર ખડકમાંથી બનેલો ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને અવશિષ્ટ પર્વત કહે છે. દાખલા તરીકે કે ભારતમાં અરવલ્લી, પારસનાથ, રાજમહેલ અને પૂર્વઘાટ તો અવશિષ્ટ પર્વત આ રીતે આપણે જોયા અને એને અવશિષ્ટ પર્વત કોને કહેવાય અને એના ઉદાહરણો છે લખ્યા. તો અવશિષ્ટ એટલે કે બાકી રહેલો ભાગ, જેમાં કેટલીક વાર ઘણી ઊંચાઈ આવેલો જે સમતળ ભૂમિ ભાગ છે એની ઉપર કુદરતી બળનું જે ઘસારણ કાર્ય થાય છે એ ઘસારણ કાર્યના કારણે તો કે લાંબા ગાળે ઊંડી ખીણો કોતરો રચાય છે અને એક ખીણોની આસપાસ નક્કર ખડકમાંથી બનેલો જે ભૂમિ ભાગ છે એ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે અને અવશિષ્ટ પર્વત કહેવાય છે. ભારતની અંદર અરવલ્લી, પારસનાથ, રાજમહેલ અને પૂર્વઘાટ એના આપણે ઉદાહરણ ગણી શકીએ છીએ. આગળ હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે આગળ ક્વેશ્ચન નંબર 7 જોઈએ. ટૂંકનોંધ લખો પેજ નંબર 91 પર. પહેલી ટૂંકનોંધ છે ખંડ પર્વત. ખંડ પર્વત કોને કહેશું? સામાન્ય રીતે મંદ ભૂસંચલનની જે પ્રક્રિયા થાય છે એ દરમિયાન ખેંચાણ બળ ઉદ્ભવે છે અને ખેંચાણ બળ ઉદ્ભવવાના કારણે તો કે ખડકમાં સ્તરભંગ રચાય છે. સ્તરભંગ રચાય છે એમાં બે સ્તરભંગની વચ્ચેનો જે પ્રદેશ છે એ આખો ઉંચકાઈ આવે છે અથવા તો જે વચ્ચેનો ભાગ છે એ જેમનો તેમ જ રહે છે. બંને બાજુના જે પ્રદેશો છે એ નીચે સરકી જાય છે અને જે વચ્ચેનો ભાગ છે એ એકદમ સ્થિર રહેતો હોય છે. તો એ ઊંચો રહી ગયેલો જે ભૂભાગ છે એને આપણે ખંડ પર્વત તરીકે ઓળખીએ છીએ. જર્મનીની અંદર હોસ્ટ પર્વત એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણી શકાય છે. તેથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. ભારતની અંદર કયા કયા છે? તો કે નીલગિરી, સાતપુડા, વિંધ્ય વગેરે પ્રકારના ખંડ પર્વતો છે અને ખંડ પર્વતોની જે ઊંચાઈ છે એકદમ ઓછી હોય છે. ભૂસપાટી પર મર્યાદિત વિસ્તારની અંદર ખંડ પર્વત છે એ પથરાયેલો જોવા મળે છે. હવે આપણે ખંડ પર્વતની જે ટૂંકનોંધ છે અહીંયા બોર્ડ પર લખીએ. ક્વેશ્ચન નંબર 8 ટૂંકનોંધ લખો. એમાં છે ખંડ પર્વત. સામાન્ય રીતે મંદ ભૂસંચલન દરમિયાન ઉદ્ભવતા
ખેંચાણ બળના કારણે ખડકોની અંદર સ્તરભંગ રચાય છે. બે સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઉચકાઈ આવે છે. અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે. ઊંચો રહી ગયેલો ભૂભાગ એ ખંડ પર્વત તરીકે ઓળખાય છે. જર્મનીનો હોસ્ટ પર્વત એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે. તેથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. જર્મનીનો હોસ્ટ પર્વત તેનું ઉત્તમ ઉદાહરણ તેથી હોસ્ટ પર્વતને ખંડ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતની અંદર નીલગિરી, સાતપુડા, વિંધ્ય વગેરે ખંડ પર્વતો છે. ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે, તેથી તે ભૂસપાટી પર મર્યાદિત વિસ્તારમાં પથરાયેલા છે. ખંડ પર્વત વિશે આપણે ટૂંક નોંધ લખી છે કે જેની અંદર સામાન્ય રીતે મંદ ભૂસંચલનની જે પ્રક્રિયા થાય છે, પૃથ્વીના પેટાળની અંદર થતી ભૂસંચલનની હલનચલનની જે પ્રક્રિયા છે એ દરમિયાન એટલે પૃથ્વીના પેટાળની અંદર એકદમ ગરમી રચાય છે અને ગરમીના કારણે શું થાય છે તો ઉદ્ભવે છે ખેંચાણ બળ, અને એ ખેંચાણ બળના કારણે તો ખડકમાં સ્તરભંગની પ્રક્રિયા થાય છે. હવે સ્તરભંગ થાય એટલે જે વચ્ચેનો પ્રદેશ છે એ ઉચકાઈ આવે છે, એટલે ઉપર થાય છે, અથવા તો કે વચ્ચેનો ભાગ છે એ પોતાની જગ્યાએ સ્થિર રહે છે અને ઊંચો રહી ગયેલો જે ભાગ છે એને આપણે ખંડ પર્વત કહીએ છીએ. બાકીના બંને બાજુના જે ભાગો છે એ એકદમ નીચે બેસી જાય છે અને વચ્ચેનો ભાગ ઉપરનો ભાગ એકદમ સ્થિર રહે છે. જર્મનીની અંદર જે હોસ્ટ પર્વત છે
એનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય છે. તેથી રોસ્ટ પર્વતને ખંડ પર્વત તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. ભારતની અંદર તો કે નીલગિરી, સાતપુડા, વિંધ્ય વગેરે પ્રકારના ખંડ પર્વતો આવેલા છે અને ખંડ પર્વત છે એની ઊંચાઈ એકદમ ઓછી હોય છે અને મર્યાદિત વિસ્તારની અંદર આવા ખંડ પર્વતો છે એ ફેલાયેલા આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા પહેલી ટૂંકમાં આપણે પૂર્ણ કરી. ત્યારબાદ સેકન્ડ છે ઉચ્ચ પ્રદેશનું મહત્વ. સેકન્ડ જે ટૂંકનોંધ છે આપણે અહીંયા પહેલા સમજીએ અને પછી બોર્ડ પર લખીએ. તો ઉચ્ચ પ્રદેશનું મહત્વ શું છે? તો લાવાની જે કાળી ફળદ્રુપ જમીન છે એના દ્વારા ઉચ્ચ પ્રદેશના કપાસનો પાક છે એકદમ સારો થાય છે. પ્રાચીન નક્કર ખડકોના બનેલા જે ઉચ્ચ પ્રદેશ છે એમાંથી તો આપણને લોખંડ, મેગ્નીઝ, સોનું જેવી જે કિંમતી ખનિજો છે એ પ્રાપ્ત થાય છે. તો સેકન્ડ આપણે કે કિંમતી ખનિજો છે એ પણ ઉચ્ચ પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે. સોનું જેવી કિંમતી ધાતુ, મેંગેનીઝ અને લોખંડ એ પણ આપણને ઉચ્ચ પ્રદેશમાંથી મળી આવે છે. ભારતની અંદર તો કે છોટા નાગપુરની અંદર આવેલો જે ઉચ્ચ પ્રદેશ છે એમાંથી ઘણી બધી ઉચ્ચ પ્રદેશો છે ઉચ્ચ પ્રદેશમાંથી અનેક પ્રકારની આપણે ખનિજો છે એ પ્રાપ્ત થાય છે. થર્ડ છે ઉચ્ચ પ્રદેશના ઘાસવાળા ઢોળાવો પશુપાલનની પ્રવૃત્તિ માટે પણ સારી અનુકૂળતા ધરાવે છે. ઘાસવાળો જે ઢોળાવ છે એ પશુપાલનની જે પ્રવૃત્તિ છે એના માટે એકદમ ઉપયોગી અનુકૂળતા ધરાવે છે. પછી કેટલાક ઉચ્ચ પ્રદેશો છે પ્રવાસન ઉદ્યોગ પણ બન્યા છે. ઉપરાંત ફિલ્મનું શૂટિંગ છે એ પણ ત્યાં બહુ સારી રીતે થાય છે. બરાબર, બહુ સાનુકૂળ હવામાન વાતાવરણ હોય છે કે ત્યાં પ્રવાસન ઉદ્યોગ પણ વિકસ્યો છે અને ફિલ્મનું શૂટિંગ પણ કરવામાં આવે છે. તો એના માટે અનુકૂળ છે એ રહેશે. હવે આપણે બોર્ડ પર ઉચ્ચ પ્રદેશનું મહત્વ છે એ લખીએ. ઉચ્ચ પ્રદેશનું મહત્વ. તો એમાં આવશે લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશમાં કપાસનો પાક સારો થાય છે. લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશમાં કપાસનો પાક સારો થાય છે. સેકન્ડ, પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશમાંથી. સેકન્ડ પોઈન્ટ, પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ધાતુઓ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે ભારતમાં છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી આપણને અનેક ખનિજો પ્રાપ્ત થાય છે. છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનિજો પ્રાપ્ત થાય છે.
ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ઢોળાવ છે એ પશુપાલન માટે સારી અનુકૂળતા ધરાવે છે. ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ઢોળાવો પશુપાલન માટે સારી અનુકૂળતા ધરાવે છે. ત્યાર પછીનો પોઈન્ટ, કેટલાક ઉચ્ચ પ્રદેશો છે એ પ્રવાસન ઉદ્યોગ, ફિલ્મના શૂટિંગમાં માટે પણ ખૂબ અનુકૂળ રહે છે. ઉચ્ચ પ્રદેશનું આ રીતે આપણે મહત્વ જોઈ શકીએ છીએ. તો કે લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલો જે ઉચ્ચ પ્રદેશ છે એમાં કપાસનો પાક સારો થાય છે. પ્રાચીન નક્કર ખડકોના બનેલા જે ઉચ્ચ પ્રદેશ છે એમાંથી આપણને લોખંડ, મેંગનીઝ, સોનું જેવી કિંમતી ધાતુઓ પ્રાપ્ત થાય છે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશ છે જેમાંથી અનેક પ્રકારની ખનિજો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછી છે કે ઉચ્ચ પ્રદેશ છે એમાં ઘાસવાળા ઢોળાવો છે પશુપાલન માટે પણ સારી એવી અનુકૂળતા ધરાવે છે. કેટલાક ઉચ્ચ પ્રદેશો છે તો એની અંદર તો પ્રવાસન ઉદ્યોગ પણ વિકસી શક્યો છે અને ફિલ્મના શૂટિંગ માટે પણ અનુકૂળ છે એ રહે છે. ત્યાર પછી આપણે આગળ થર્ડ જોઈએ, મેદાનનું મહત્વ. તો મેદાનનું શું મહત્વ હોય છે? તો કે ફળદ્રુપ મેદાનો છે એ માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે. આપણે ફળદ્રુપ મેદાનની અંદર મોટાભાગના ઘરો જોઈ શકીએ, જેમ કે ગંગાના મુક્તિકોણ પ્રદેશની અંદર આપણે જોઈએ કે દિલ્હી જેવા મહાનગરો વિકસેલા છે. તો ત્યાં ખૂબ ગીચ વસ્તી છે જોવા મળે છે. ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે. ત્યાં ખેતી, વેપાર, ઉદ્યોગ અને ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ છે એ પણ ખૂબ વિકસે છે. સેકન્ડ છે કે સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં અને સડક માર્ગો અને રેલ માર્ગોનો પણ વિકાસ વધારે જોવા મળે છે. તો કે સપાટ ભૂપૃષ્ઠ છે એના કારણે શું થાય કે સડક માર્ગ પણ ત્યાં બની શકે છે, રેલ માર્ગોનો પણ ત્યાં વિકાસ થાય છે. મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટાભાગના શહેરો છે વિકસ્યા છે, જેની અંદર આપણે મહાનગરો છે બધા મેદાનોમાં વિકસેલા જોઈ શકીએ છીએ. દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ ના ઘણા બધા રાજ્ય, લખનઉ છે. ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશ માટે ખૂબ ઉપયોગી છે. ફળદ્રુપ જમીન દ્વારા શું થાય તો કે એના દ્વારા આપણે ખેતીની પેદાશો છે એ મેળવી શકીએ છીએ. કેટલીક ખેત પેદાશો છે ઉદ્યોગોને પણ કાચો માલ પૂરો પાડે છે. ઉદ્યોગને પણ કાચો માલ છે એ આ રીતે મેદાન દ્વારા પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે બીજા પ્રશ્નનો જે જવાબ છે એ બોર્ડ પર લખશું. મેદાનનું મહત્વ. ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે. પહેલો પોઈન્ટ, ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે.
ત્યાં ખેતી, વેપાર, ઉદ્યોગ, ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે. તેથી ત્યાં ખેતી, વેપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે. સેકન્ડ, સપાટ ભૂપૃષ્ઠના કારણે મેદાનો છે એમાં સડક માર્ગ, રેલ માર્ગનો પણ વિકાસ વધારે થયેલો જોવા મળે છે. સપાટ ભૂપૃષ્ઠના કારણે મેદાનોમાં, સડક માર્ગોમાં જોવા મળે છે. મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો છે એ વિકસ્યા છે. ત્યાર પછી આગળ, ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે. ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે. કેટલીક ખેત પેદાશ છે એ ઉદ્યોગને કાચો માલ પણ પૂરો પાડે છે. બરાબર, તો મેદાનનું મહત્વ આપણે જોઈએ. ફળદ્રુપ મેદાનો છે એ માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળતા ધરાવે છે. એટલા માટે ત્યાં ખેતી, વેપાર, ઉદ્યોગ જેવી આર્થિક પ્રવૃત્તિ છે એ પણ ખૂબ વિકસિત બની છે. તમે મોટા મોટા મહાનગરોમાં જોઈ શકતા હો છો કે ત્યાં ઉદ્યોગ ધંધાઓ, વેપાર અને ઘણી બધી આર્થિક પ્રવૃત્તિ છે ખૂબ વિકાસ પામેલી હોય છે. સેકન્ડ છે કે સપાટ ભૂપૃષ્ઠ હોય છે મેદાનમાં, એના કારણે ત્યાં સડક માર્ગ બનેલા હોય છે, રેલ માર્ગ છે, એનો પણ વધારે પડતો વિકાસ થયેલો જોવા મળે છે. મેદાનના કારણે ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો છે એ પણ વિકસ્યા છે. અને ફળદ્રુપ જમીન છે એ મુખ્યત્વે ખેતીની પેદાશ માટે ખૂબ ઉપયોગી છે. કેટલીક ખેત પેદાશો છે એ ઉદ્યોગને પણ કાચો માલ આ રીતે પૂરો પાડે છે. આ રીતે આપણે મેદાનનું મહત્વ છે એ મૂકી શકીએ છીએ. અહીંયા આપણે 7મો અને 8મો જે પ્રશ્ન છે પૂરો કર્યો છે. ત્યાર પછી 9મો પ્રશ્ન છે કે જેની અંદર તમારે રેખાંકિત નકશો આપેલો છે સ્વાધ્યાય પોથીમાં. એ રેખાંકિત નકશાની અંદર નીચેના ભૂમિ સ્વરૂપોને યોગ્ય સ્થાને દર્શાવવાના છે, જેમાં છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે, ત્યાર પછી બંગાળનો ઉપસાગર, માળવાનો ઉચ્ચ પ્રદેશ છે, વિંધ્ય પર્વત છે, નીલગિરી પર્વત છે, કચ્છનો અખાત, ગિરનાર પર્વત, ખંભાતનો અખાત. તો
તો આ જે નકશો પૂરવાનો ક્વેશ્ચન છે એ હું તમને WhatsApp ની અંદર સેન્ડ કરી દઈશ નકશો, બરાબર, જેની અંદરથી જોઈ અને તમારે નકશો છે એ પૂરી લેવાનો રહેશે, જેની અંદર ગિરનાર પર્વત ગુજરાતમાં, કચ્છનો અખાત પણ ગુજરાતમાં, ખંભાતનો અખાત ગુજરાતમાં, ત્યાર પછી નીલગિરી પર્વત છે એ દક્ષિણની અંદર છે, બંગાળનો ઉપસાગર છે એ તમે જોઈ શકો છો નીચે દક્ષિણ ભાગની અંદર, ત્યાર પછી માળવાનો ઉચ્ચ પ્રદેશ મધ્યપ્રદેશની આજુબાજુનો વિસ્તાર છે, વિંધ્ય પર્વત પણ મધ્યપ્રદેશની આજુબાજુના વિસ્તારમાં, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે એ તમે એ સાઈડ જોઈ શકો છો પૂર્વની અંદર. તો જે નકશો પૂરવાનો પ્રશ્ન છે એની અંદર તમારે કુલ અહીંયા 8 વિગત જે ભૂમિ સ્વરૂપો છે એ દર્શાવવાના છે. એ તમને હું WhatsAppની અંદર ફોટો સેન્ડ કરી દઈશ, એમાંથી જોઈને સ્વાધ્યાય પોથીની અંદર પૂરો કરી લેવાનો રહેશે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 10, આકૃતિ દોરો. આકૃતિની અંદર ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત, અંતર પર્વતીય પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ અને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ જેની આકૃતિ છે એ તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 64 અને 65 ઉપર બંને આકૃતિ આવી જાય છે, બરાબર, જેની અંદર ખંડ પર્વતની આકૃતિ છે 11.3 આકૃતિ નંબર પેજ નંબર 64 ઉપર આપેલી છે ટેક્સ્ટ બુકમાં. ત્યાંથી જોઈ અને તમારે દોરવાની રહેશે. તો કે એક ભાગ સ્થિર અને બંને ભાગ છે એ નીચા હોય છે. ત્યાર પછી જ્વાળામુખી પર્વત, એમાં તમારે શંકુ આકારનો જ્વાળામુખી પર્વત દોરવાનો રહેશે, એ પણ પેજ નંબર 64 ઉપર આપેલો છે. ત્યાર પછી અંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એ પેજ નંબર 65 ઉપર છે, આકૃતિ નંબર 11.6, અને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ એ પણ આકૃતિ નંબર 11.7 અને ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 65 ઉપર આપવામાં આવ્યું છે, બરાબર. નકશો અને આકૃતિ દોરો એ બે પ્રશ્ન તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. ત્યાર પહેલાના જે આપણે આગળ જે ટૂંકમાં પ્રશ્નોના જવાબ, મુદ્દાસર જવાબ એ બધા લખી લીધા છે. કુલ 10 પ્રશ્નો અહીંયા સ્વાધ્યાય પોથીની અંદર આપેલા છે. આ ઉપરાંત પ્રવૃત્તિ આપેલી છે કે જેમાં ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત ઉપર આપેલા પર્વતોના નામ છે. એ પર્વતોના નામમાંથી તમારે નીચે ખાલી એનું વર્ગીકરણ કરવાનું રહેશે. તો તમારે હોમવર્કની અંદર પ્રશ્ન નંબર કયા તો પ્રશ્ન નંબર છે 9, 10 અને આ ઉપરાંત જે કોષ્ટક પ્રવૃત્તિનું આપેલું છે એ કરવાનું રહેશે, બરાબર. એ આજના તમારા હોમવર્કની અંદર રહેશે. હોમવર્ક ખાસ બધા નોંધ કરી લેશો. પાઠ 11 ભૂમિ સ્વરૂપો. એમાં પ્રશ્ન નંબર સ્વાપોથીના પ્રશ્ન નંબર 9, 10 અને સ્વાપોથીની પ્રવૃત્તિ સ્વાપોથીમાં પૂરવી, બરાબર છે. 11 ભૂમિ સ્વરૂપની અંદર સ્વાપોથીની અંદર પ્રશ્ન નંબર 9 જે તમને નકશો છે એ પૂરવાનો આપેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 આકૃતિ દોરવાની, અને ત્યાર પછી કોષ્ટક આપેલું છે વર્ગીકરણનું. એ ત્રણ પ્રશ્ન તમારે સ્વાપોથીની અંદર લેખન કાર્ય કરવાનું છે. આજનું હોમવર્ક રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, નંબર 11 ભૂમિ સ્વરૂપો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાય પોથી લેખન પણ આપણે પાઠનું કરી લીધું છે. આપણે નવા લેક્ચરની અંદર એક નવા યુનિટ સાથે ફરીથી ઉપસ્થિત થશું. તો આજના લેક્ચરમાં આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર ઉપસ્થિત થશું. તો આવજો. આભાર. થેન્ક યુ સો મચ.